નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેટિક જીકેની એક અગત્યની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં અગાઉ 1 થી 13 સુધીના ભાગ છે તેમના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલા છે. આજે ભાગ 14માં આપણે બીજા અગત્યના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો પસંદ કરેલા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પસંદ કરેલા છે અને આ પ્રશ્નોની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. એટલે 20 પ્રશ્નો જગ્યાએ આપણે 30 થી 40 પ્રશ્નો નીકળી શકે તેવી તમામ ડિટેલમાં માહિતી આ વિડીયો લેક્ચરમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? જુલાઈ ઓગસ્ટ, ઓક્ટોબર નવેમ્બર, જાન્યુઆરીથી ફેબ્રુઆરી કે માર્ચથી મે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના હવામાન ખાતા દ્વારા કુલ 4 ઋતુ છે તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો. તો હવે અહીંયા જે આપણું ઋતુચક્ર છે જે આપવામાં આવેલું છે તેમાં શીત ઋતુ કે શિયાળાનો સમયગાળો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધીનો હોય છે. એટલે અહીંથી અહીં સુધીનો હોય છે. આ શિયાળાની ઋતુમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 માસનો સમાવેશ થાય છે. ત્યાર પછી ઉનાળો છે તેમાં પણ 3 માસનો સમાવેશ થાય છે, માર્ચ, એપ્રિલ અને મે. ત્યાર પછી ચોમાસું હોય છે. ચોમાસાની 4 ઋતુ હોય છે, 4 મહિના હોય છે. તેમાં આપણે ભારતમાં ચોમાસું જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી હોય છે. ત્યાર પછી ઓક્ટોબર અને નવેમ્બર છે તેમને નિવર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, ઓક્ટોબરથી નવેમ્બર. વિદ્યાર્થી મિત્રો, ચોમાસું છે તેમાં 4 મહિના હોય છે. તેમાં 1 જૂનથી કેરળમાં ચોમાસું શરૂ થઈ જાય છે અને 15 જુલાઈ સુધીમાં લગભગ સમગ્ર ભારતમાં ચોમાસું છે તેમની શરૂઆત થઈ જાય છે. અને આ ચોમાસું છે તે સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. એટલે ચોમાસાનો 4 મહિનાનો સમયગાળો, શિયાળાનો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 મહિનાનો સમયગાળો, ઉનાળાનો માર્ચ, એપ્રિલ અને મે. ત્યાર પછીના જે 2 મહિના છે, ઓક્ટોબર અને નવેમ્બર, તે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે, એટલે કે નિવર્તન ઋતુ હોય છે. પ્રશ્ન નંબર 2. વિશ્વભરમાં પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે? તો 5 જૂન છે તેમને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 3. સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તેમનો જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક આપેલું છે તેમાં ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવેલી છે. આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 3, 2, 1 કે 4? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે તે 4 છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. આ સિવાય બીજી અગત્યની માહિતી મેળવી લઈએ. અહીંયા કોષ્ટક આપેલું છે, તેમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તે 2 છે અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે તે 3 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે તે 4 છે. પછી સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા છે તે 9 છે. એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે તે 7 છે. એક અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા છે તે 9 છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે તે 97 છે. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તે 11 છે અને 1 થી 100 સુધીની પૂર્ણાંક સંખ્યા છે 10 છે અને 1 થી 100ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા છે તે 8 આવે છે. અહીંયા બે આપણને સેમ લાગે છે, પરંતુ એવું નથી. અહીંયા 1 થી 100 સુધીની જે પૂર્ણવર્ગ સંખ્યા છે તે પૂછેલી છે, તેમાં 1 અને 100નો બંનેનો સમાવેશ થઈ જાય, એટલે એ સંખ્યા છે 10 અને 1 થી 100ની વચ્ચે પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે? તો 8 છે. એનો મતલબ એવો કે અહીંયા 1 અને 100નો પણ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે 1 થી 100 સુધીની સંખ્યા છે તેમાં 10 પૂર્ણવર્ગ સંખ્યા હોય, જ્યારે 1 થી 100ની વચ્ચે 8 પૂર્ણવર્ગ સંખ્યા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? તો ગુજરાતનો સ્થાપના દિવસ છે તે 1 મે 1960 છે.
પહેલી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી વિભાજન કરી અને 2 અલગ રાજ્યો બનાવેલા આવેલા હતા. તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. પહેલાં ગુજરાત છે તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું. ત્યાર પછી મહાગુજરાત આંદોલન થયું અને અલગ ગુજરાત રાજ્યની રચના માટેનો જે માર્ગ મોકળો થયો, તેમાં મરાઠી ભાષાના લોકો માટે મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાતી ભાષાના લોકો માટે ગુજરાત રાજ્ય એમ 2 અલગ રાજ્યો બનાવવામાં આવેલા હતા 1 મે 1960. પ્રશ્ન નંબર 5. અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ છે, તમને ફોટો અહીં આપવામાં આવેલો છે. આ ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 6. ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે? પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, ભારત રત્ન કે પદ્મભૂષણ? તો ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો એવોર્ડ છે તે ભારત રત્ન એવોર્ડ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં જે ભારત સરકાર તરફથી જે અગત્યના એવોર્ડ આપવામાં આવેલી છે તેમનો ઓર્ડર આપવામાં આવેલો છે. તેમાં સૌ પ્રથમ નંબર ઉપર ભારત રત્ન આવે, ત્યાર પછી પદ્મ વિભૂષણ, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી એવોર્ડ આવે છે. એટલે પદ્મશ્રી છે એ ચોથા નંબરનો હાઈએસ્ટ એવોર્ડ છે. ફર્સ્ટ ડિગ્રી ઓનર છે તે ભારત રત્ન, સેકન્ડ ડિગ્રી ઓનર છે તે પદ્મ વિભૂષણ, થર્ડ ડિગ્રી ઓનર છે તે પદ્મભૂષણ અને ફોર્થ ડિગ્રી ઓનર છે તે પદ્મશ્રી. પ્રશ્ન નંબર 7. ઈર્ષાદ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. તો ચીનુ મોદી છે તેઓ ઈર્ષાદ ઉપનામથી જાણીતા હતા, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખક અને તેમને જે પુસ્તક લખેલું છે અથવા તો જે કૃતિ લખેલી છે તેમના નામ આપેલા છે. તો એમાંથી કયું જોડકું ખોટું છે તે આપણે જણાવવાનું છે. પન્નાલાલ પટેલ, મળેલા જીવ, આ સાચું છે. ઉમાશંકર જોશી, નિશિત કાવ્ય સંગ્રહ, સાચું છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, સત્યના પ્રયોગો, આ ખોટું છે. સત્યના પ્રયોગો છે તે મહાત્મા ગાંધીની આત્મકથા છે અને તેમના દ્વારા જ લખવામાં આવેલી હતી. સોક્રેટિસ, દર્શક. તો ઓપ્શન એ, બી અને ડી સાચા છે. ઓપ્શન સી છે તે ખોટો છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આ જે જોડકું છે તે ખોટું છે, એટલે ખોટું જોડકું આપણે જણાવવાનું હતું. પ્રશ્ન નંબર 9. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? શતાબ્દી મહોત્સવ, રજત મહોત્સવ, હીરક મહોત્સવ કે સુવર્ણ મહોત્સવ? તો 60 વર્ષ પૂરા થાય ત્યારે જે ઉત્સવ ઉજવવામાં આવે તેમને હીરક મહોત્સવ કહેવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. હવે કેટલા વર્ષે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે તેમનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે. 10 વર્ષે દશાબ્દી ઉજવાય, 20 વર્ષે દ્વિદશાબ્દી ઉજવાય, 25 વર્ષે રજત મહોત્સવ, 30 વર્ષે મોતી મહોત્સવ, 40 વર્ષે માણેક મહોત્સવ, 50 વર્ષે સુવર્ણ મહોત્સવ, 60 વર્ષે હીરક મહોત્સવ, 70 વર્ષે પ્લેટિનમ મહોત્સવ, 80 વર્ષે રેડિયમ મહોત્સવ, 90 વર્ષે લીલિયમ મહોત્સવ અને 100 વર્ષે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવે છે. આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, એટલે આપણે ખાસ યાદ રાખશું. જેમાં 25 વર્ષે રજત મહોત્સવ, 50 વર્ષે સુવર્ણ, 60 વર્ષે હીરક અને 100 વર્ષે શતાબ્દી મહોત્સવ. આ 4 વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 10. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઝારખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે મેઘાલય? તો પોંગલ છે તે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. હવે પોંગલ છે ને તે મકર સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે, એટલે અહીંયા જે મકર સંક્રાંતિનો તહેવાર છે ને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. તેમાં મકર સંક્રાંતિના તહેવારને તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે તમિલનાડુનો મુખ્ય તહેવાર છે તે પોંગલ છે. અહીં જે ભારતનો મેપ અને મકર સંક્રાંતિને અલગ અલગ રાજ્યોમાં કયા નામથી ઓળખવામાં આવે છે તેમનું લિસ્ટ આપવામાં આવેલું છે. તેમાં કાશ્મીરમાં મકર સંક્રાંતિને શિશુર સંક્રાંત તરીકે ઓળખવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં માઘ સાજી, પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં લોહડી તરીકે ઉજવવામાં આવે. ઉત્તરાખંડમાં ઉત્તરાયણી અને ધુધુતિયા, ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ તરીકે, કર્ણાટકમાં મકર સંક્રમણ તરીકે, કેરળમાં મકર વિલ્લુકુ તરીકે ઓળખવામાં આવે અને મણિપુરમાં કંકસુબી તરીકે ઓળખવામાં આવે છે. ઝારખંડમાં ટુસુ પર્વ તરીકે, ઓરિસ્સામાં મકરચોલા તરીકે, પશ્ચિમ બંગાળ, ત્રિપુરામાં પૌષ સંક્રાંતિ તરીકે,
આસામ, મેઘાલય અને મિઝોરમમાં માઘી બિહુ તરીકે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભોગી પાંડુગાઈ તરીકે અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. એટલે પોંગલ છે તે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પ્રશ્ન નંબર 11, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજનો હક. તો આપણા બંધારણના ઘડવૈયા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તેમણે બંધારણીય ઇલાજનો જે હક છે તેમને બંધારણનો આત્મા કહેલો છે. આ બંધારણીય ઇલાજનો હક છે તે આર્ટિકલ 32માં આપવામાં આવેલો છે. આર્ટિકલ 32માં જો કોઈ પણ ભારતનો વ્યક્તિ છે, ભારતનો નાગરિક છે, તેમના મૂળભૂત અધિકારોનું હનન થાય અથવા તો તેમને મૂળભૂત અધિકારો ભોગવતો રોકવામાં આવે તો તે સીધા હાઈકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. આ રીટ આર્ટિકલ 32 હેઠળ દાખલ કરવામાં આવે છે. એટલે આર્ટિકલ 32ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહેલ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલ્ડ આર્ટિકલ 32 of the Indian Constitution that is the right to constitutional remedy as the heart and soul of the Constitution. It was made so because mere declaration of the fundamental rights without an effective machinery for enforcement of the fundamental right would have been meaningless. એટલે એણે એવું કીધું હતું કે જે ફંડામેન્ટલ રાઇટ છે તે મળવા જોઈએ, જો એનું યોગ્ય રીતે લાગુ ન થાય તો તેનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે તેમણે બંધારણમાં આર્ટિકલ 32 છે તે દાખલ કરવાની ભલામણ કરેલી હતી અને જો કોઈ પણ વ્યક્તિ છે તેમના મૂળભૂત અધિકારોનું હનન થાય તો આર્ટિકલ 32 હેઠળ સીધો સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. પ્રશ્ન નંબર 12, ભારતમાં સૌપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા કોણ છે? વિદ્યાર્થી મિત્રો, અહીં થોડો ઓપ્શન છે તે ઓપ્શન આપવામાં ભૂલ થયેલી છે, સુધારો થઈ શકેલો નથી. પણ ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા છે તે રવિન્દ્રનાથ ટાગોર છે. તેમને ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળેલો હતો. એટલે અહીંયા ઓપ્શન આપેલા નથી અને પ્રશ્નનો જવાબ છે તે રવિન્દ્રનાથ ટાગોર છે. રવિન્દ્રનાથ ટાગોર. એટલે ભારતમાં સૌપ્રથમ નોબેલ પારિતોષિક તેમને મળેલું હતું. તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળેલું હતું અને તેમણે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ લખેલો છે તેના માટે આ નોબેલ પારિતોષિક મળેલું હતું. પ્રશ્ન નંબર 13, ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં જને 1919માં કઈ મોટી ઘટના બની હતી? અસહકાર આંદોલન, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ કે ખિલાફત ચળવળ? તો 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ છે તે થયેલો હતો. એટલે આ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ જ મહત્ત્વની ઘટના હતી. 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના જે જલિયાવાલા નામનું એક બાગ હતું તે બાગમાં ઘણા બધા માણસો એકઠા થઈ ગયેલા હતા અને ત્યાંથી બહાર નીકળવા માટેનો એક જ રસ્તો હતો. તે રસ્તો બંધ કરી અને અંગ્રેજ પોલીસ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવેલો હતો અને તેમાં ઘણા બધા માણસો છે તેમનું મૃત્યુ થયેલું હતું. એટલે આ ખૂબ જ મોટી ઘટના હતી અને તે 1919માં બનેલી હતી. પ્રશ્ન નંબર 14, 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું? કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે આંધ્રપ્રદેશ? તો તેલંગાણા રાજ્યની રચના છે તે તમિલનાડુમાંથી કરવામાં આવેલી છે. 2 જૂનના રોજ તેમની રચના કરવામાં આવેલી હતી 2014માં. એટલે 2 જૂનને તેલંગાણામાં સ્ટેટ ફોર્મેશન ડે એટલે કે રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેલંગાણા ભારતનું 29મું રાજ્ય બનેલું હતું. પ્રશ્ન નંબર 15, કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળે છે? ઘોરખોદ્યું, નીલગાય, કાળિયાર કે ઘુડખર? તો ઘુડખર છે તે સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળે છે. અહીં ફોટો આપેલો છે ઘુડખરનો. ઘુડખર એટલે જંગલી ગધેડું. તો આ કચ્છના નાના રણમાં જોવા મળે છે અને સમગ્ર એશિયામાં માત્ર એક જગ્યાએ જ કચ્છ જિલ્લામાં જોવા મળે છે. કચ્છ જિલ્લામાં ઘુડખર માટેનું અભયારણ્ય પણ આવેલું છે. પ્રશ્ન નંબર 16,
તાજેતરમાં રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા? નર્મદચંદ્રક, નોબેલ પારિતોષિક, જ્ઞાનપીઠ એવોર્ડ કે રણજીતરામ સુવર્ણચંદ્રક? તો રઘુવીર ચૌધરી છે તેમને તાજેતરમાં જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવેલા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 17, નિશ્ચિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. નિશ્ચિત છે ને એનો મતલબ થાય છે મધ્યરાત્રિ. તો અહીંયા ઓપ્શન આપેલા છે સંધ્યા, મધ્યાહન, વિભાવરી અને સરવરી. તો સંધ્યા, વિભાવરી અને સરવરી આ ત્રણેય શબ્દનો અર્થ થાય છે રાત્રિ, અને નિશ્ચિત શબ્દનો અર્થ થાય છે મધ્યરાત્રિ. તો મધ્યરાત્રિનો વિરોધાર્થી શબ્દ થાય છે મધ્યાહન. પ્રશ્ન નંબર 18, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો. તરંગીણી, ભાનુ, ભાસ્કર ને રવિ. તો આમાં આ ત્રણ શબ્દો છે ને, ભાનુ, ભાસ્કર અને રવિ, એ સૂર્યના સમાનાર્થી શબ્દ છે, એટલે કે સૂર્ય માટે વાપરવામાં આવેલા છે. તો આ ત્રણ એક સરખા શબ્દ છે, તો તરંગીણી છે તે અલગ શબ્દ છે, એટલે આ જુદો પડતો શબ્દ છે તે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 19, ખૂબ જ કોમન પ્રશ્ન છે, એક ઇંગ્લિશનો. વિચ ઇઝ ધ પ્લુરલ નાઉન? એટલે અહીંયા જે નામ આપેલા છે તેમાંથી બહુવચનનું નામ કયું છે? પીપલ એટલે માણસોનું, ઘણા બધા માણસો ભેગા થયેલા હોય, લોકો, તેમને પીપલ કહેવાય. મેન એટલે વ્યક્તિ, વુમન એટલે મહિલા અને પુરુષ. તો આ મેન છે તે એકવચનના ફોર્મમાં છે, વુમન છે તે પણ એકવચનના ફોર્મમાં છે, તેમનું બહુવચન થાય છે MEN, મેન. તેવી જ રીતે વુમનનું ફોર્મ બહુવચન પણ વીમેન થાય છે. તો આ બંને એકવચનના નામ છે, પીપલ છે એટલે ઘણા બધા માણસો ભેગા થયેલા હોય ત્યારે તેને પીપલ કહેવામાં આવે છે. તો તે બહુવચનનું નામ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 20, ગુજરાતનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? ચરોતર, ઝાલાવાડ, હાલાર કે કાનમ? તો કાનમનો પ્રદેશ છે તે ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે. આ કાનમનો પ્રદેશ છે તે ભરૂચ જિલ્લામાં આવેલો છે. આ કાનમના પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે, અને ત્યાંથી ઉત્તમ પ્રકારનો કપાસ છે તે આપણને મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 13માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્ન ભાગ 14માં બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આ બધા જ પ્રશ્નોની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.